2024 બાબતે જે જીકાસ પોર્ટલ ઉપર હવે તમારે કોલેજનું એડમિશન ફાઇનલ કરવાનું છે. તો એના માટે એડમિશન ઓફર લેટર જે તે કોલેજ દ્વારા તમને ઓફર કરવામાં આવ્યું છે એડમિશન, તો એના માટે હવે તમારે એડમિશન કન્ફર્મ કઈ રીતે કરવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે, કઈ રીતની પ્રોસેસ કરવાની છે. સાથે સાથે ઘણા વિદ્યાર્થીઓનો એ પણ પ્રશ્ન છે કે વિષય અથવા તો કોલેજ ચેન્જ કરવી હોય તો હવે કરી શકાશે, અને એ કોલેજ કે વિષય ચેન્જ કરવા માટેની પ્રક્રિયા શું રહેશે એ સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયો અંદર આપવાની છે. તો આ વિડીયો ખાસ તમારા માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે BA અને BComની અંદર સેમેસ્ટર પ્રથમની અંદર પ્રવેશ યાદી જે પ્રોવિઝન મેરિટ લિસ્ટ બહાર પડી ગયું છે, અને ઘણી બધી કોલેજોએ તમને 15 તારીખ પછી લઈ 15 તારીખથી લઈ અને 18 તારીખ સુધી તમને ઘણી બધી કોલેજો ઓફર લેટર કરવાની છે, એટલે કે એડમિશન માટે તમને ઓફર આપવાની છે. તો હવે ઓફર એડમિશન માટેની મળે તો તમારે શું કરવાનું છે, તો તમે જોઈ શકો છો કે કામચાલુ મેરિટ યાદી બહાર પડ્યા બાદ હવે તમને તારીખ 15/6/2024ના રોજથી સરકારશ્રી દ્વારા જે પ્રવેશ માટેની જે નીતિ હતી એના આધારે જે તે કોલેજ દ્વારા તમને પ્રવેશ ઓફર લેટર મોકલી આપવામાં આવેલા છે. એટલે પ્રવેશ લેટર તમે કઈ રીતે મેળવશો તો એના માટે પણ આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. તમારે જીકાસ પોર્ટલ ઉપર જવાનું છે, ત્યાં આગળ તમારે લોગિન થઈ અને તમે જે ઓફર ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમે ઓફર લેટર મેળવી શકો છો, જે તે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય એ કોલેજનું. બરાબર, એનો વિડીયો તમે ન જોઈએ તો લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે આ અલગ અલગ કોલેજો તમે 4-5 કોલેજો સિલેક્ટ કરી હોય અને એ કોલેજમાંથી જે કોલેજમાં તમારે એડમિશન લેવાનું હોય એ કોલેજનું તમારે ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. અને ઓફર ડાઉનલોડ કરી હવે તમારે શું કરવાનું છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો, મેરિટ યાદીમાં સમાવેશ પામેલા વિદ્યાર્થીઓને મેરિટ માર્ક્સના કુલ 700 ગુણ ગણવાના આવે છે. એટલે કે 700 ગુણમાંથી તમે જેટલા ગુણ મેળવ્યા હશે એના આધારે તમારું મેરિટ પડેલું છે. અને જે તે કોલેજ તમને પ્રથમ રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓને ફોર્મમાં પસંદ કરેલા વિષયોને આધારે ઓફર લેટર 15/6/2024ના રોજ મોકલી આપવામાં આવેલ છે. એટલે કે તમે માની લો કે કોઈ કોલેજની અંદર ઇતિહાસ વિષયની અંદર કે કોઈ પણ વિષયની અંદર જે તમે સબમિટ કર્યું હશે ફોર્મમાં, એ વિષયમાં તમારો મેરિટમાં સમાવેશ થતો હશે તો એ મેરિટના આધારે તમને વિષયની અંદર કોલેજમાં એડમિશન લેવા માટેના ઓફર લેટર મોકલી દેવામાં આવેલા છે. હવે વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર લોગિન થઈ અને ઓફર લેટર તથા ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ, ઓનલાઈન જે ફોર્મ ભરેલ છે એની પ્રિન્ટ અને ઓફર લેટર આ બંને સાથે કોલેજમાં લઈ જવાના છે. અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા સ્વપ્રમાણિત નકલોની એક સેટ તૈયાર કરી અને તમારે રૂબરૂ કોલેજમાં જવાનું થશે. એટલે કે કોલેજમાં તમારે એક તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે, સાથે સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક નકલ સ્વપ્રમાણે, એટલે કે તમારી સહી કરેલી ઝેરોક્સ કોપી લઈ જવાની છે. સાથે સાથે ઓફર લેટર પણ લઈ જવાનું છે, અને તમે ઓનલાઈન જે ફોર્મ ભરેલું છે એ ફોર્મની પ્રિન્ટ પણ સાથે તમારે લઈ જવાની છે. હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવીને તે જ દિવસે તમારે ઓનલાઈન પ્રવેશ ફી ભરવાની પણ રહેશે, અને કોલેજમાં જઈ અને તમારે એ જ દિવસે તમારી ફી ભરવાની રહેશે, અને ફી ભરી અને તમે તમારું એડમિશન જે છે એને કન્ફર્મ કરાવી શકો છો. અને ઓફર લેટરમાં દર્શાવેલ સમય મર્યાદામાં ફી નહીં ભરો તો તમારું નામ અમારી કોલેજમાં, એટલે કે જે તે કોલેજમાંની પ્રવેશ પ્રક્રિયામાંથી આપમેળે નીકળી જશે. એટલે કે ખાસ તમારે કોલેજની અંદર જવું જ પડશે, અને જઈ અને તમે ફી ભરશો તો જ તમારું એડમિશન કન્ફર્મ થશે. ગ્રાન્ટેડ કોલેજની અંદર, પ્રાઇવેટ કોલેજની અંદર તમે રૂબરૂ જઈને પણ કહી શકો છો, ફી પાછળથી ભરશો તો પણ ચાલશે. એવું પ્રાઇવેટ કોલેજમાં થઈ શકે, પણ ગવર્મેન્ટ કોલેજમાં એવું થશે નહીં. એટલે કે પ્રથમ રાઉન્ડમાંથી તમે નીકળી શકશો. બરાબર, હવે આપને પ્રવેશ ઓફર લેટર જીકાસ પોર્ટલ પર ભરેલ ઓનલાઈન વિગતો જેમ કે નામ છે, ટકાવારી છે, આ બધું જ તે તમે ફોર્મ ભર્યું હશે જીકાસ પોર્ટલ પર એના આધારે નક્કી થયેલ છે. હવે જો તમે રિપોર્ટિંગ કરશો કોલેજમાં ત્યારે ચકાસણી દરમિયાન જો ઓફર લેટરમાં જે જીકાસ પોર્ટલ ઉપર તમારી વિગત છે એ ખોટી માલુમ પડશે તો પણ તમને જે તે કોલેજની અંદર પ્રવેશ મળશે નહીં, અને તમારો ઓફર લેટર રદ થશે. હવે આપના પ્રવેશ કન્ફર્મ કરાવતી વખતે જીકાસ પોર્ટલ પર રજિસ્ટર કરાવેલ મોબાઈલ નંબર ઉપર એક અથવા ઈમેલ આઈડી ઉપર એક OTP આવશે, એ તમારે જે તે કોલેજની અંદર કર્મચારીને આપવાનો રહેશે. કારણ કે OTP આપશો તો જ તમારું જે ઓફર લેટર છે એના આધારે સબમિટ થશે અને કન્ફર્મ થશે. એટલે કે તમારે મોબાઈલ પણ સાથે લઈ જવાનું થશે. હવે ખાસ આપને આપના પસંદ કરેલા પ્રોગ્રામ અનુસાર મેરિટ મુજબ ઓફર લેટર આપવામાં આવેલા છે, પણ આ ફાળવેલ પ્રોગ્રામમાં કે વિષયમાં વહેલા તે પહેલાંના ધોરણે ફી ભરી અને પ્રવેશ કરવાનું રહેશે. શક્ય હોય તો આપણે ફાળવેલા આવેલ વિષય ફી ભરતી વખતે જગ્યા ખાલી ન હોય તો તમને એ જ કોલેજમાં જો બીજો વિષય ચાલતો હશે તો તમને તે જ કોલેજમાં બીજા વિષયમાં પણ તમને એડમિશન મળી જશે. એટલે જે વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરવા જાય અને વિષય ચેન્જ કરવા માગતા હોય તો તમારે પહેલાં તો ત્યાં જઈને રજૂઆત કરી છે કે મારે આ વિષય નથી, હવે મારે બીજા વિષયની અંદર એડમિશન લેવું છે, તો ત્યાં આગળ થઈને તમારે થઈ શકે છે. બરાબર, એટલે એ પણ તમારું કામ થઈ જશે. એટલે વિષય ચેન્જ કરવા માગતા હોય ને તો એ જ દિવસે તમારે ત્યાં આગળ ચેન્જ થઈ જશે. એટલે એની ચિંતા કરવાની નથી, પણ એ જ કોલેજમાં થશે. હવે જો તમે કોલેજ ચેન્જ કરવા માગતા હો તો તમારે પ્રથમ રાઉન્ડની અંદર
ભાગ લેવાનો નથી અને એના પછી તમે બીજા રાઉન્ડની અંદર આવે ત્યારે તમે કોલેજ ચેન્જ કરી શકો છો, બરાબર. હવે એના પછી તમે જુઓ કે પ્રવેશ થઈ જાય. હવે તમારે ખાસ કયા કયા ડોક્યુમેન્ટ લઈને જવાના છે. એક તો તમારે જીકાસ પોર્ટલ ઉપર ભરેલ ફોર્મની પ્રિન્ટ લઈ જવાની છે. એના પછી જે તે કોલેજ દ્વારા તમને ઓફર લેટર આપવામાં આવ્યું હોય એ પણ તમારે ડાઉનલોડ કરીને લઈ જવાનું છે. પછી શાળા સોળિયાનું પ્રમાણપત્ર છે એની નકલ લઈ જવાની છે. ધોરણ 12ના તમામ પ્રયત્નોની માર્કશીટ લઈ જવાની છે. શાળામાંથી મળેલ ટ્રાયલ પ્રમાણપત્રની માર્કશીટ છે. માર્ચ 2024 પહેલાં ધોરણ 12 પરીક્ષા પાસ કરેલી હોય તો જે ગેપ હોય તો એનું સોગંદનામું એટલે કે નોટરી કરેલી સોગંદનામાની નકલ લઈ જવાની છે. જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો અલગ અલગ કેટેગરીમાં હતો. પછી જો ઓબીસી કેટેગરી દર્શાવેલું હોય તો તમારે 1/4/2024થી લઈ અને 3/6/2024ની વચ્ચેના સમયગાળાનું કઢાવેલ નોન ક્રિમિનલનું પ્રમાણપત્રની નકલ લઈ જવાની છે. પછી ઈડબ્લ્યુએસ ફોર્મ હોય તો એ રીતે કરવાનું છે, બરાબર. પછી આધાર કાર્ડની નકલ છે. પછી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી આઈડીની પણ તમારે એક નકલ આપવી પડશે. એ તમે ન બનાવ્યું તો બની નાખો છો. એના પછી સ્પોર્ટ કેટેગરીમાં હોય તો રાજ્ય દ્વારા કોઈ કેન્દ્ર પ્રમાણપત્ર મળેલું એ લાગુ પડતું હોય તો, દિવ્યાંગ હોય તો એ લાગુ પડતું હોય તો, પછી પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટા, બરાબર. આટલું તમારે ક્યારે લઈ જવાનું છે તો એનામાંથીની તારીખ છે 18/6/2024થી લઈ અને 25/6/2024 સુધીમાં તમારે સવારે 8 થી 11 વાગ્યા સુધીમાં જે તે કોલેજની અંદર રૂબરૂ જઈને જવાનું છે, બરાબર. ઓફર લેટર લઈ અને આ બધું વિગત લઈને રૂબરૂ જવાનું છે, રિપોર્ટિંગ કરવાનું રહેશે. ખાસ વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મળશે એટલે 18/6/2024થી લઈ અને 25/6/2024ની સમયમર્યાદા પહેલાં તમારે પહોંચી જવાનું છે, બરાબર. હવે આ પ્રથમ રાઉન્ડ પછી સેકન્ડ રાઉન્ડ છે તો આ અહીંયા તારીખ આપેલી છે અને પ્રથમ રાઉન્ડ 18/6/2024થી લઈ 25/6/2024માં પૂરું થશે. હવે સેકન્ડ રાઉન્ડની અંદર વાત કરીએ તો 1/7/2024થી લઈ અને 3/7/2024 સુધી ચાલશે અને એના પછી ત્રીજો રાઉન્ડ છે એની અંદર 8/7/2024થી લઈ અને 10/7/2024 સુધી. હવે આની અંદર ત્રીજા રાઉન્ડની અંદર તમે નવેસરથી તમારી કોલેજ ચેન્જ કરવી તો પસંદગી કરી શકો છો, અલગ કોલેજ ભરી શકો છો. પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવશે તો એ પણ લોકો આની અંદર સમાવેશ થઈ શકે છે અને પછી 18/7/2024થી લઈ અને 20/7/2024 સુધી ફરીથી તમારે એ જ પ્રક્રિયાની પ્રોસેસ કરી અને ફાઇનલ એડમિશન કરવાનું રહેશે.